જય અંબે મિત્રો, ભાઈઓ અને બહેનો, આપનું સ્વાગત છે અમારી કથા સ્ટુડિયો ચેનલ પર। જો તમને આ વિડિયો ગમે તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આજના વિડિયોમાં આપણે વાત કરીશું નવરાત્રિના 5મા નોરતા વિશે, જેને માતા સ્કંદ માતાનો દિવસ માનવામાં આવે છે। માતા સ્કંદ માતા સિંહ પર બિરાજમાન છે। એમના 5 હાથ છે, એક હાથમાં કમળ, એક હાથમાં નાનો કાર્તિકેય, એક હાથ આશીર્વાદની મુદ્રામાં અને બાકી હાથોમાં મણકો તથા કમળ છે। એમને કમળાસન પર બિરાજમાન હોવાથી પદ્માસના પણ કહેવામાં આવે છે। પૂજા વિધિ: સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરો। માતાજીને સિંહ પર બિરાજમાન સ્કંદ સાથેની મૂર્તિ કે ચિત્ર પર ફૂલો અર્પણ કરો। કુમકુમ, અક્ષત, ધૂપ અને દીવો પ્રગટાવો। માતાજીને પીળા ફૂલ અને કેળાનું નૈવેદ્ય ખાસ પ્રિય છે અને ઓમ સ્કંદ માતાએ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। વાર્તા: એકવાર દેવ અસુર યુદ્ધમાં દેવતાઓ પરાજિત થઈ રહ્યા હતા। ત્યારે માતા પાર્વતીજીએ પોતાના પુત્ર કાર્તિકેયને દેવસેનાપતિ બનાવ્યા। માતાના આશીર્વાદથી કાર્તિકેયે દૈત્યો પર વિજય મેળવ્યો। તેથી આ દિવસે માતા સ્કંદ માતાની ઉપાસના કરીને ભક્તોને શૌર્ય, સંતાન સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે। મહત્વ: માતા સ્કંદ માતા ભક્તોને જ્ઞાન અને વિવેક આપે છે। ઘર પરિવારમાં સુખ શાંતિ, સંતાનનું સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે। એટલે જ 5મા નોરતાની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, આ હતી 5મા નોરતા એટલે કે માતા સ્કંદ માતાની પૂજા, વાર્તા અને મહત્વની માહિતી। જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।